આ માળામાં ખરા અર્થમાં દોરો દેખાતો નથી. એટલે જે આ દેખાય છે આ માયા, અને જે નથી દેખાતો એ પરમાત્મા. આપણે કે આ અંધારું છે, પણ અંધારું નામની વસ્તુ નથી. ત્યાં અંજવાડાનો અભાવ છે એટલે અંધારું છે. તમને ખબર પણ નથી, પણ તમારા શરીરમાં પંચ મહાભૂત છે. એ પંચ મહાભૂત જ પરમાત્માનું સ્વરૂપ. આકારવાળી જેટલી પણ વસ્તુઓ છે એમાં પંચ મહાભૂત છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ, પાંચે પાંચ તત્વો છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું કે હું બધા પ્રાણી મારામાં છે, પરંતુ હું તેમાં નથી. તમે દોડો, વાયુ તત્વ ન હોય તમે દોડી જ ન શકો. વાયુ તત્વ છે એટલે દોડી શકો. આપ સૌને મારી વિનંતી છે કે 5 દેવતાની પૂજા ઘરમાં હોવી જ જોઈએ. દરેકના ઘરમાં તમારા શરીરમાં વાયુ તત્વનું બેલેન્સ ઘટે. સૂર્યની ઉપાસના કરવાથી વાયુ તત્વનું બેલેન્સ આવી જાય. જ્યારે દુનિયા કોઈને ખબર નહોતી પડતી ત્યારે અમારા ભારત દેશના ઋષિઓ પથ્થરની મૂર્તિઓમાં પ્રાણ પૂરતા. પથ્થરની મૂર્તિઓ પૂજતા. આજે કહે કે પથ્થરની અંદર પ્રાણ છે. બીજો શ્લોક, માયા કોને કહેવી? લગભગ લોકો માયામાં ફસાણા છે. કોઈને કહ્યું કે બધા માયા માયા કે માયા એટલે શું કહો તો ખરા. એના માટેની વ્યાખ્યા આપી છે. રેત એટલે ન હોવા છતાં પણ અર્થમ વાસ્તવિક પદાર્થમાં યત પ્રતિયેત જે દેખાય છે, વાસ્તવિકમાં નથી હોવા છતાં પણ જે દેખાય એનું નામ છે માયા. હવે આપણે એમ થાય કે એમાં કંઈ સમજાણું નહીં, નથી ને દેખાય છે એમ કેમ? જે પારમાર્થિક છે, જે નિત્ય છે, સુખ આપનારું છે, એ તત્વ વાસ્તવિકમાં નિત્ય છે. જે વસ્તુ નિત્ય છે એ જ વાસ્તવિકમાં દેખાય એમ કહી શકાય. ન પ્રતિયેત ચાત્મની, દેહમાં રહેલો આત્મા જ ક્યારે દેખાતો નથી. હવે આપણે એમ થાય કે એમાં કંઈ ખબર નથી પડતી. આમાં ખબર પડી જશે. આ માળા છે, આ માળામાં ખરા અર્થમાં દોરો દેખાતો નથી. દોરો નથી દેખાતો એ છે ભગવાન. અને આ તમને આ બધા ગુલાબના ફૂલ દેખાય છે. આપણે એમ દેખાય ગુલાબના ફૂલ જ છે, પણ જો ગુલાબના ફૂલોની વચ્ચે ઓલો દોરો ન હોય તો ગુલાબના ફૂલોની કોઈ કિંમત જ નથી. આ પટાટ પરિવાર આજે કથા કરે છે. પટાટ પરિવારની વચ્ચે કોઈ દોરો છે દેખાતો નથી, પણ એ ઓલો પરમાત્મા રૂપી દોરો છે. ક્યાંક ને ક્યાંક પટાટ પરિવારને બધાને એક રાખવા માટે એ ઓલો પરમાત્મા રૂપી દોરો છે. એટલે જે આ દેખાય છે આ માયા, અને જે નથી દેખાતો એ પરમાત્મા. પરમાત્માને દેખાવાની પણ જરૂરિયાત નથી. જે પરમાત્માના સાચા ભક્તો હોય, દેખાયા વિના ભગવાનનું કામ કરે, એને પરમાત્માના સાચો ભક્ત કહેવાય. લેશ માત્ર પણ દેખાવાની જરૂરિયાત નથી. અને એના માટે એક ઉદાહરણ આપ્યું છે. યથા ભાસો યથા તમઃ તદ આત્મનઃ માયામ વિદ્યા. તદ આત્મનો માયામ યથા ભાસો યથા તમઃ. તેવી આત્માને માયામ વિદ્યા, માયા રૂપે જાણવું. યથા આભાસ યથા તમઃ. આ દુનિયામાં જેટલો પણ આભાસ છે એ આભાસ છે, એનું નામ છે માયા. ઉદાહરણ તરીકે યથા ભાસો યથા તમઃ. તમ અંધકાર નામની કોઈ વસ્તુ જ નથી. આપણે કે અંધારું છે, પણ અંધારું નામની વસ્તુ નથી. ત્યાં અંજવાડાનો અભાવ છે એટલે અંધારું છે. અંજવાડાનો અભાવ જ અંધારું છે. બાકી અંધારા નામની કોઈ સ્પેશિયલ વસ્તુ જ નથી. એમ માયા નામની કોઈ સ્પેશિયલ વસ્તુ જ નથી. જ્યાં બ્રહ્મનો અભાવ થાય ત્યાં માયા તમને અનુભવ થાય. બ્રહ્મ જણાઈ જાય, પરમાત્મા જણાઈ જાય, પછી માયાનો અનુભવ જ ન રહે. એટલે જ્યાં અંજવાડાનો અભાવ છે ત્યાં અંધારાની સ્થિતિ છે. અને એના પછી ત્રીજું કહેવામાં આવ્યું છે, યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચા વચેસ્વનું પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વહમ. ત્રીજો શ્લોક, ચતુશ્લોકી ભાગવત. યથા જે મહાંતિ ભૂતાની, 5 મહાભૂતો છે, એ 5 મહાભૂતોના રૂપમાં પરમાત્મા તમારી અંદર વસેલો છે. તમને ખબર પણ નથી, પણ તમારા શરીરમાં પંચ મહાભૂત છે. એ પંચ મહાભૂત જ પરમાત્માનું સ્વરૂપ, પણ પૂર્ણ સ્વરૂપ નથી. આ આકાર બન્યો છે, દરેક પદાર્થોના આકાર બન્યા છે. પર્વતથી લઈને રેતી સુધીના, નાના મોટા, સ્થૂળ સૂક્ષ્મ, લાંબા ટૂંકા, વાંકા ચૂકા, જેટલા પણ છે આકાર બનેલા છે. એ સમજી લેવાનું કે એમાં ભગવાન પંચ મહાભૂતના રૂપમાં છે. એટલે એમાં એનો પ્રત્યેક પદાર્થ સામે દેખાતા પ્રત્યેક પદાર્થમાં પંચ મહાભૂત છે, એટલે જ એનો આકાર બન્યો છે. રેતીમાં પંચ મહાભૂત છે ત્યારે એનો આકાર બન્યો છે. પંચ મહાભૂત જેની અંદર આવે એનો આકાર બને.
આકારવાળી જેટલી પણ વસ્તુઓ છે એમાં પંચમહાભૂત છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ, પાંચે પાંચ તત્વો છે. અને પાંચે પાંચ તત્વો છે. હવે પૂર્ણ રૂપે પાંચે પાંચ તત્વ નથી. પંચમહાભૂતો છે પણ પૂર્ણ રૂપે નથી, સંપૂર્ણ પ્રવેશ નથી, અંશના રૂપમાં પ્રવેશ છે પંચમહાભૂતનો. એટલે પરમાત્મા એમ પણ કહી શકે હું છું પણ અને હું નથી પણ, એમ પરમાત્મા કહી શકે. એની પાછળનું કારણ આ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું કે મત્સ્થાની સર્વભૂતાની નચા અહમ તેષ્વ વસ્તિતઃ, હું બધા પ્રાણી મારામાં છે પરંતુ હું તેમાં નથી. આવું ભગવાન તો જ કહી શકે. હવે આપણે એમ થાય કે પંચમહાભૂત આપણા શરીરમાં ક્યાં છે? તમે દોડો ત્યારે અનુભવ થાય. તમે એક જગ્યા પર શાંત થઈને બેસી શકો, સમજવાનું આકાશ તત્વ તમારી અંદર હોય તો જ બેસી શકો, બાકી તમે બેસી જ ન શકો શાંત. તમે દોડો વાયુ તત્વ ન હોય તમે દોડી જ ન શકો. વાયુ તત્વ છે એટલે દોડી શકો. તમારા શરીરની અંદર પરસેવો થાય એનો મતલબ ક્યાંક અગ્નિ તત્વ છે તો જ પરસેવો થાય. અગ્નિ હોય અહીંયા પરસેવો થાય. તમારા શરીરમાંથી પરસેવાની બૂંદો આમ પડવા માંડે તો સમજવાનું કીધું પાણી જલ તત્વ હોય તો જ પરસેવાની બૂંદો નીકળે. અને એમાંથી પણ તમે બહુ જામી જાય ને પછી આમ મેલ થાય, પૃથ્વી તત્વ ન હોય તો મેલ થાય જ નહીં. આ પાંચે પાંચ તત્વો આપણી અંદર છે. પાંચે પાંચ તત્વનું બેલેન્સ બગડે એટલે તો મને એવું લાગે કે આપણે પાંચે પાંચ દેવતાઓની ઉપાસના કરવી પડે. આપ સૌને મારી વિનંતી છે કે પાંચ દેવતાની પૂજા ઘરમાં હોવી જ જોઈએ. દરેકના ઘરમાં ગણપતિજીની મૂર્તિ હોવી જોઈએ, ભગવાન શિવજીની નાની શિવલિંગ હોવી જોઈએ, ભગવાન બાલકૃષ્ણજી ઠાકોરજીની મૂર્તિ ઘરમાં હોવી જોઈએ, ભગવાન સૂર્યનારાયણ ભગવાનની મૂર્તિ ઘરમાં હોવી જોઈએ, અને આપના કુળદેવી એ માતાજીની મૂર્તિ આપણા ઘરમાં હોવી જોઈએ. આ પાંચે પાંચ તત્વોને બેલેન્સ કરનારા છે પાંચે પાંચ દેવતાઓની પૂજા. પાંચે પાંચ દેવતાઓના મંત્ર છે શરીરમાં બેલેન્સ કરનારા છે. હું તો કહું તમારા ઘરમાં કોઈ પ્રવેશ કરે તો આ હિન્દુનું ઘર છે ત્યારે ખબર પડવી જોઈએ કે એ ઘરમાં મંદિરની અંદર પાંચ દેવતાઓની મૂર્તિ હોય તો સમજવાનું કે આ હિન્દુઓનું ઘર છે. હિન્દુની ઓળખાણ છે. શંકરાચાર્યજીએ આ મત આપ્યો છે કે પાંચ દેવતાઓ દરેકના ઘરમાં હોવા જોઈએ. ગણપતિ હોવા જ જોઈએ, કોઈ પણ ભોગે હોવા જોઈએ. મારા એક મિત્ર હતા જેના ઘરે મેં કથા કરી, એના ઘરમાં ગણપતિજી જ ન હતા. મેં એમને કીધું ગણપતિ, કે ના ગણપતિજીની કેમ કોઈ જરૂરિયાત કઈ છે જ નહીં એમ. મેં કીધું ગણપતિજી એટલે ગણપતિજીનો મંત્ર તમને ખબર છે? એ ગણપતિજીનો મંત્ર છે ઓમ વક્રતુંડાય ઓમ, ઓમ ગંગ ગણપતયે નમઃ. આ ગણપતિજીનો મંત્ર બોલતા તમારા શરીરમાં જલ તત્વ બરાબર થઈ જાય. તમારા શરીરમાં જલ તત્વનું બેલેન્સ ઘટી જશે. ગણપતિની ઉપાસના નહીં કરો, ગણપતિના પૂજા નહીં કરો, ગણપતિનો મંત્ર નહીં કરો તો જલ તત્વનું બેલેન્સ બગડી જશે. મૂત્રપિંડ અને મૂત્રાશયની બીમારી થશે. જેનું જલ તત્વ બરાબર હોય એને મૂત્રાશય અને મૂત્રપિંડની બીમારી ન થાય. ગણપતિની પૂજા એવા માટે, ગણપતિ જલ તત્વના દેવતા છે. તમારું શરીરમાં જલ તત્વ વધારે હોય તો વટાણા ખાવા પડે તો જલ તત્વ બરાબર રહે. અને શરીરમાં પાણી ઘટી જાય તો શું થાય એ મારે કહેવાની જરૂરિયાત નથી. આપણા દેશમાં કેમ પાણી નથી ઘટતું લોકોના શરીરમાં? વિદેશોમાં તમે તપાસ કરો, લોકોના શરીરમાં જલ તત્વ ઘટી જાય, પાણી ઘટી જાય. આપણા દેશના લોકો ગણપતિની પૂજા દરેક કાર્યોમાં ગણપતિની પૂજા કરે એટલે જલ તત્વ નથી ઘટતું. વિજ્ઞાન છે આખું. હું તો મોટા ભાગની કથાઓ વિજ્ઞાન ઉપર કરું, પણ અહીં ગામડાના આ બધા લોકો બેઠા છો એટલે મને એમ થાય ક્યાં આવી બધી વાતો કરું. કે મહારાજ કહી ગયા શાસ્ત્રીજી પણ કંઈ સમજાણું નહીં, એવું ન થાય એટલે હું થોડાક નીચા લેવલથી કથા કરું. એવા માટે કરું કે હું બહુ ઊંચી વાતો કરું ને તમારા સમજણમાં ન આવે તો એ કંઈ કામનું નથી. એટલે બીજું અગ્નિતત્વ તમારા શરીરની અંદર અગ્નિતત્વ બરાબર. જો તમે ઐમ રીમ નવરાત્રિ ચાલે છે, આર્યા ભગવતી, તમે ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડા એ વિચ્ચે એનો જપ ન કરો તો અગ્નિતત્વ શરીરમાં બેલેન્સ બગડી જાય. તમારા શરીરમાં અગ્નિતત્વ ઘટે એટલે સફેદ દાગ થાય. તમારા શરીરમાં અગ્નિતત્વ ઘટે એટલે ધબકારા વધી જાય, પોલ્પિટેશન જેને કહેવાય. તમારા શરીરમાં અગ્નિતત્વ ઘટે એટલે સ્પ્રે જમ્સ, તાણ આંચકી આવે. જે તાણ આંચકી આવતી હોય ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે એના જપ કરે તાણ આંચકી બંધ થઈ જાય. જેને તાણ આંચકી આવતી હોય બાજરાનો રોટલો જ જમે, રીંગણાનું શાક જ જમે. રીંગણા ને બાજરાના રોટલામાં, બાજરામાં બેયમાં અગ્નિતત્વ છે એટલે શિયાળામાં બધા બાજરો ખાય. અગ્નિતત્વ ઘટે નહીં ઠંડી હોય એટલે. અને એ સમય તમે માં ભગવતીનો પણ જપ કરો તો અગ્નિતત્વ વધી જાય એટલે આની પૂજા આનો જપ છે.
તમારા શરીરમાં વાયુ તત્વનું બેલેન્સ ઘટે, સૂર્યની ઉપાસના કરવાથી વાયુ તત્વનું બેલેન્સ આવી જાય. વાયુ તત્વ શરીરમાં ઘટે તો લાળ બંધ થઈ જાય. લાળ બને જ નહીં શરીરમાં, સાંધા પગના દુખવા માંડે, તાવ આવે, એ વાયુ તત્વનું બેલેન્સ આડાવડું થાય. એટલે જેને કોઈને તાવ આવતો હોય ત્યારે સૂર્યનારાયણની ઉપાસના કરે, સૂર્યને લોટો ચડાવે, સૂર્યની સામે ઊભીને જપ કરે, ઓમ રામ રીમ રોમ સહ સૂર્યાય નમઃ, તાવનું બેલેન્સ થઈ જાય. આ દેવતાઓની ઉપાસના એવા માટે તો આપવામાં આવી છે. તમને આકાશ તત્વ તમારા શરીરમાં ઘટે, તમને ચક્કર આવવા માંડે, નાક બંધ થઈ જાય, ફેર ચડવા માંડે, આવું જ્યારે જ્યારે થાય ત્યારે તમે ઓમ નમો નારાયણાયનો જપ કરો, ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરો, બેલેન્સ થઈ જાય. અને બેલેન્સ થઈ જાય એના માટેની આ સુંદર વ્યવસ્થા છે. અને ભગવાન શિવજીની પૂજા કરે, જેના શરીરમાં, જેને ઘૂંટણના સોજા હોય, માથું ભારે થઈ જાય, પેટ ચડી જતું હોય, શિવની ઉપાસના કરે. શિવની ઉપાસથી આખું બેલેન્સ થઈ જાય, પૃથ્વી તત્વનું બેલેન્સ થઈ જાય. આ પાંચે પાંચ તત્વોના બેલેન્સ માટે 5 દેવતાની પૂજા બહુ જરૂરી છે. ઘરમાં 5 દેવતા હોવા જોઈએ. બીજા અન્ય દેવતાઓને આપણે બેસાડું તો બાજુમાં એક બીજું મંદિર રખાય, પણ એક મંદિર તો એવું જ રખાય જેમાં 5 જ દેવતા હોય, જેમાં કેન્દ્રમાં વચ્ચોવચ્ચ તમારા જે ઈષ્ટ દેવતા હોય, તમે જે દેવતાને માનતા હોય એ દેવતાને વચ્ચે રાખો બરાબર. બાકીના જે 4 ખૂણા છે, 4 ખૂણા એ બીજા 4 દેવતાઓ. તમે માં જગદંબાને માનો છો તો જગદંબાને બરાબર વચ્ચે રાખો, આ બાજુ ગણપતિજીને રાખો, આ તરફ શિવજીને રાખો, આ તરફ સૂર્યનારાયણ ભગવાનને રાખો, આ તરફ ભગવાન વિષ્ણુને રાખો. પંચાયત દેવતાની પૂજા માટે શંકરાચાર્યજીએ બહુ મોટો પુરુષાર્થ કર્યો છે. એટલે મને એમ થાય કે પુરુષાર્થ કર્યો છે તો અમે તો એટલો પુરુષાર્થ કરી શકીએ એમ નથી, પણ કથામાં એક વાત તો કોઈને કહીએ, શું કરવા જેવું છે. અને એ સમયે 4 શ્લોકો આપીને છેલ્લે કહ્યું કે અન્વય વ્યતિરેકાભ્યામ યત સ્યાત સર્વત્ર સર્વદા. દરેક જગ્યાએ પરમાત્મા છે. અત્યાર સુધી વિજ્ઞાન એવું કહેતું હતું કે પથ્થર છે, જળ છે, જળ છે, પણ હમણાં 2004માંથી બદલી ગયું છે. એ કે પથ્થરમાં પણ ચૈતન્ય છે. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન પથ્થરની અંદર પણ છે. પથ્થર પણ પીગળી જાય છે. આપણા પથ્થરના પોઠિયાજી દૂધ પીવા માંડે, આપણા પથ્થરના ગણેશની મૂર્તિ દૂધ પીવા માંડે, સમજી લેવાનું કે પથ્થરમાં પણ પ્રાણ તત્વ છે. જ્યારે દુનિયા કોઈને ખબર નહોતી પડતી ત્યારે અમારા ભારત દેશના ઋષિઓ પથ્થરની મૂર્તિઓમાં પ્રાણ પૂરતા, પથ્થરની મૂર્તિઓ પૂરતા. આજે કહે કે પથ્થરની અંદર પ્રાણ છે. અને પથ્થરનું કામ છે ઘણા બધા પર્વતોના પથ્થરોથી જલને, વરસાદનું એકદમ સૂચી લે, અને જેવું શોષણ થઈ જાય જલનું ને પછી જ્યારે ઉનાળો આવે ત્યારે એ જલને છોડે. એ પદ્ધતિ છે, શોષણની પદ્ધતિ છે. જેવું શોષણ થાય અને પછી ઉનાળામાં છોડે, એ છોડવાની પદ્ધતિ છે. ત્યારે આપણે સમજણ આવી શકે કે પથ્થરમાં ચૈતન્ય છે. વર્ષો સુધી પથ્થર રહે, એ પથ્થર ચૈતન્ય વિના થોડા રહી શકે. આઈના અકબરી નામના ગ્રંથમાં અકબર લખે છે કે મેં જોયું છે પથ્થરને પીગળતા. બૈજુ બાવરા અને તાનસેનની વચ્ચે સ્પર્ધા થઈને પથ્થરને પીગળાવી નાખ્યો. આનો મતલબ છે કે પથ્થર પરમાત્મામાં પણ પથ્થર છે. હવે પથ્થરમાં પરમાત્મા હોય તો હવે વૃક્ષોમાં કેમ ન હોય? વૃક્ષોમાં પરમાત્મા હોય તો મને બતાવો પ્રાણીઓમાં કેમ ન હોય? સૌથી વધારે પ્રેમ કોઈમાં હોય તો પક્ષીઓમાં પ્રેમ છે. પક્ષીઓ જેટલા પ્રેમ કરે, એ પક્ષીઓની એક વિશેષતા છે, એ વૃદ્ધ પક્ષીઓને પણ પ્રેમ કરે, એના બાળકોને પણ પ્રેમ કરે, જગત આખાને પ્રેમ કરે. તમે પોપટ પાડી રાખો તો પોપટ પણ રામ રામ બોલતા બોલતા તમને પણ પ્રેમ કરે. આ પક્ષીઓમાં પ્રેમ છે એનો મતલબ એ છે કે પક્ષીઓમાં પણ મારો પરમાત્મા છે. પ્રાણીઓમાં વિશેષ પ્રકારનું જ્ઞાન છે. તમે વાંકા વડો પથ્થર લેવા માટે, ક્યાં તો કૂતરો ભાગી ગયો હોય, આની અંદર જ્ઞાન છે. જ્ઞાનના રૂપમાં પરમાત્મા છે. દરેક એવી એક જગ્યા નથી જેમાં પરમાત્મા ન હોય, જળથી લઈને ચેતન સુધી. એટલે કહ્યું છે નમો વાટ્યાય ચ કાટ્યાય ચ. દરેક બાબતમાં જેટલા પણ બધા મંત્રો છે, નમઃ કૂપ્યાય ચ વટ્યાય ચ, નમઃ વિઘ્ર્યાય ચ તપ્યાય ચ, નમઃ મેઘ્યાય ચ વિદ્યુત્યાય ચ, નમઃ વરેખાય ચ વર્ખ્યાય ચ. આ જળથી લઈને ચેતન સુધી બધામાં પરમાત્મા છે. નમઃ કૂપ્યાય ચ, કૂવાની અંદર. નમો વાટ્યાય છે, વાડીની અંદર. એક એવી જગ્યા નથી જેમાં પરમાત્મા નથી. અને બધામાં પરમાત્મા હોય તો એક દિવસ તમારી મારી આંખ એવી થઈ જશે કે જેમાં એક પણ ભેદ નહીં રહે.
તમને દરેક વસ્તુથી પ્રેમ થાય એનો મતલબ તમને મોબાઈલથી પ્રેમ થાય શા માટે? મોબાઈલ 1 મિનિટ ન છોડો, મને કહેવા દો કે મોબાઈલમાં પણ પરમાત્મા છે. આ બહુ એટલે મોબાઈલને કાલથી પરમાત્મા ન માનતા, પણ મોબાઈલ પ્રત્યેનું પણ આકર્ષણ છે, એની પાછળનું કારણ પરમાત્મા જ છે. તમને ગાડીઓ પ્રત્યેનું આકર્ષણ છે, એની પાછળનું કારણ પણ હું એવું માનું છું કે ફક્ત ને ફક્ત પરમાત્મા છે. પરમાત્મા છે ત્યાં સુધી જ આ દુનિયાનું આકર્ષણ રહેશે. એવા ભાવ સાથે દરેક જગ્યાએ પરમાત્માની કૃપા વરસે, એટલે દરેક જગ્યાએ પરમાત્મા છે.